પંજાબના અમૃતસરથી 33 ગુજરાતીઓ અમદાવાદ પહોંચશે. કુલ 205 ભારતીયોને અમેરિકાએ ડિપોર્ટ કર્યા. 104 ભારતીયો અમૃતસરથી પોતાના વતન પહોંચશે. ગુજરાતીઓમાં સૌથી વધુ મહેસાણા અને ગાંધીનગરના રહેવાસી. સુરતના 4 અને અમદાવાદના 2 લોકોને પરત ભારત મોકલાયા છે. વડોદરા, ખેડા અને પાટણની એક વ્યક્તિ પણ પરત આવશે. તો ટ્રમ્પના આદેશ બાદ ભારતીયોને પરત મોકલવામાં આવી રહ્યા છે. લશ્કરી વિમાન C-17ની મદદથી 104 જેટલા ભારતીયો અમૃતસર આવી પહોંચ્યા હતા, જેમાં 33 જેટલા ગુજરાતીઓનો પણ સમાવેશ છે. તો આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે વાસુદેવભાઈ પટેલ જોડાયા છે લાઈવ. વાસુદેવભાઈ, સ્વાગત છે આપનું VTV ન્યૂઝમાં. જે રીતે ટ્રમ્પે આદેશ કર્યો અને ત્યારબાદથી લઈને જેટલા પણ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ છે તેમને પરત મોકલવામાં આવી રહ્યા છે, શું લાગે છે કેટલા ભારતીયો અને કેટલા ભારતીય પરિવારો પ્રભાવિત થશે? જો અમેરિકાની અંદર આપણા ભારતીયો ગણીએ તો લગભગ 7.5 લાખની આસપાસ જે ગેરકાયદેસર અનડોક્યુમેન્ટેડ ડંકીથી ગયા છે કે વાળકુદીને આવ્યા છે. એમાં પંજાબ, હરિયાણા અને ગુજરાતનું સૌથી મોટો ફાળો છે, એમ કહીએ તો ચાલે ખોટી એક્ટિવિટીમાં. એમાં ગુજરાતમાંથી જ એસ્ટિમેટેડ લગભગ 3 થી 3.5 લાખ લોકો ગુજરાતીઓ અમેરિકાની અંદર છે. હવે સારું કે ખોટું, જે રીતે ગયા છે તો ખોટી રીતે, એમાં કોઈ ના કહી શકે એમ છે જ નહીં. કદાચ સારા ફ્યુચર માટે ગયા કે જે રીતે ગયા, પણ એ દેશનો કાયદો તોડીને જ ગયા છે. જેમ આપણા દેશમાં બાંગ્લાદેશીઓ કે બીજા આવે તો આપણને પણ ના ગામે, એવી રીતે અમેરિકાને પણ એ ના ગામે, એ હકીકતની વસ્તુ છે. બિલકુલથી. તો ઘણા બધા જે ભારતીયો હતા કે જે અમેરિકામાં જઈને બસ્યા. જી, તો વાસુદેવભાઈ, તેમનું જે સપનું હતું, શું કામ તેઓ ગયા કે ભાઈ એમનો ગ્રોથ આંકડા અપાય છે? જી, ચોક્કસ. હવે દરેકને પોતાનો ગ્રોથ, પોતાનું ફ્યુચર જ્યાં છે ત્યાંથી વધારે સારું દેખાયું એ સમજીને ગયા છે. સાચી માહિતી ત્યાંથી લોકોએ આપી છે, ખોટી આપી છે, એ બધું બહુ લાંબી ચર્ચાનો વિષય છે. એટલે ત્યાં ગયા ચોક્કસ છે, પણ એ દેશનો કાયદો તોડીને ગયા છે. એટલે એ દેશને એ કાયદો તોડીને આવ્યા તો એનું પનિશમેન્ટ કરવાની પણ એમને પૂરેપૂરો હક છે, એમ કહી શકાય. અચ્છા, તો જે લોકો ત્યાં ગયા છે તો હવે તેમના ગ્રોથને બ્રેક લાગી જશે આ જે નિર્ણય છે, આ જે આદેશ છે તેના પછી? હવે જે લોકો ઇલીગલી ગયા છે એ લોકોના ગ્રોથને ચોક્કસ થોડોક સમય માટે, હવે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન બહુ નવું છે, આટલી જ કડકાઈ ક્યાં સુધી દેખાડે છે એ પણ મહત્વની વસ્તુ છે. પણ શરૂઆતમાં નવો અમલદાર વધારે લાકડીઓ પછાડે અને પછી બધા સેટિંગ થઈ જતા હોય છે. એવી રીતે થશે આપણને 6 મહિના પછી કે 100 દિવસ પછી ટ્રમ્પના શાસનના પછી ખબર પડશે. પણ ડેફિનેટલી આનાથી 2 વસ્તુ થશે. અહીંથી જનારાઓને બ્રેક લાગશે. હમણાં જ મોદી સાહેબ જઈ રહ્યા છે આવતા વીકે જ અમેરિકા, એટલે એ પણ થોડીક એ અંગે પણ ડેફિનેટલી ચર્ચા થશે, જે બીજી મહત્વની ચર્ચાઓની સાથે સાથે. એટલે એ વસ્તુ તો અહીંથી પણ થોડી કડકાઈ થશે, એટલે જવાનું ઓછું થશે. ત્યાંના ઇનપુટના લીધે અહીંથી જે મોકલવા વાળા લોકો છે, કે આપણું રાણીપ તો એનું એપિક સેન્ટર છે એમ કહી શકાય ઉત્તર ગુજરાત માટેનું, તે બધા ઉપર થોડી કડકાઈ આવશે. એટલે જવાનો ફ્લો ઓછો થશે. સાથે સાથે ત્યાં જે અનડોક્યુમેન્ટેડ લોકોને જે એમ્પ્લોયમેન્ટ પ્રોવાઈડ કરે છે ને એના કારણે જ આ લોકો અહીં જવા માટે ઉશ્કેરાય છે કે જવા માટે મન બનાવી લે છે, એના ઉપર રોક આવશે. કારણ કે એટલા અનડોક્યુમેન્ટેડ ને તો પાછા મોકલશે. એમાં જે 17-18 હજારનો આંકડો અપાય છે કે એટલા આઈડેન્ટિફાય થયા છે, હવે એને કેવી રીતે કેટલા તબક્કામાં મોકલે છે એ જોઈએ. આ પહેલો તબક્કામાં 104 લોકો આવ્યા, એમાં પણ સૌથી વધારે 33 આપણા ગુજરાતીઓ છે, 13 તો માઇનોર એની અંદર છે, બાળકો સાથેના છે. એટલે લેટ્સ સી વોટ હેપન ઇન ધેટ વન.
પણ ડેફિનેટલી એ લોકોને એમ્પ્લોયમેન્ટ મળવાની બંધ થશે તો એ લોકોનું જવા માટે એ લોકો નિરુત્સાહી ચોક્કસ થઈ શકશે. એના માટે કોઈ બેમત નથી. અને જે લોકો એમ્પ્લોય કરે છે એ લોકો ઉપર કડકાઈ વધારવામાં આવશે. અત્યાર સુધી તો એવું હતું કે 1,000, 10,000, 1 લાખ, 2 લાખ એવી રીતે દંડની જોગવાઈઓ હતી. એની અંદર પણ જો ક્રિમિનલ એક્ટિવિટી કે હાયર કરનારને, એમ્પ્લોય રાખનારને જો જેલનો પ્રોવિઝન કે એવું કંઈક લાવે, ટર્મ કેન ડુ એનીથિંગ, તો એની અંદર ખૂબ મોટો ચોક્કસ ઘટાડો થશે અને આ પ્રવૃત્તિને બિલકુલ વેગ મળશે નહીં. બિલકુલથી વાસુદેવભાઈ, હવે આગામી સમયમાં શું થાય છે તેનો જવાબ તો સમય જ આપશે. વીટીવી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ટ્રમ્પના આદેશ બાદ જે પણ ગેરકાયદી ઇમિગ્રન્ટ્સ છે તેમને પરત મોકલાવવામાં આવી રહ્યા છે.